કૃષ્ણ રામ રામ સૌ મિત્રોને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। અત્યારે પહોંચી ગયા છીએ વાડીએ નદી કિનારે, ખાલી જોવા આવ્યા હતા ને આ બધા જો નાવા પહોંચી ગયા નદીમાં નાવા। નાવાની મજા જ આવે, ચારેકોર પાણી જ છે। અહીંયા નદી છે, ઉપર નદી છે, આ બાજુ ચારેકોર વચ્ચે આ રસ્તો છે આખો વાડીઓમાં જવાનો। અત્યારે આ બધા જો ગળબડાટી નાય ચિલ્લર પાર્ટી કંટાળી છે એટલે બધા મોબાઈલ લઈને બેસી ગયા છે વાડીએ। તો આજ વરસાદ પડ્યો હતી, ગારામાં જવાય એમ નથી કા? નદીએ નાવા જવું એલા? હાલો તો નદીએ નાવા જવાની બધું કહે તો જઈએ। 1 વાગ્યો છે, બધાને લઈને નદીએ જવાય નાવા કે નથી જવું? મોબાઈલ લઈને પડ્યા છું। તમને બધાને નદીએ સાચે છે કોણ પછી? હું? હાલો જોઈએ, જો તાર મામાને આવે તો જઈએ। હાલો નદીએ નાવા આવી ગયા છીએ, બધા કપડાં ચેન્જ કરે છે ને નદીની અંદર નાવાની મજા લેવાની છે। નાનો એવો ઓલી છે ને એક સામે ઓલી સાઈડ છે નદી, એ મોટી છે વેણવાળી, એટલે અહીંયા છોકરાઓને લઈને નવા એવું નથી, બહુ ઊંડી છે એટલે। હા જવંશભાઈ તૈયાર, હવે આની અંદર નદીમાં તુબાકા મારીએ। મજા જ આવે નાવાની, નદીએ ઘેરે ડોયલું ભરીને નાતા હોય ને અહીંયા તો ડોયલું ને મજા જ આવે। મિત્રો હવે નદીએ નાહી લીધું છે અને હું ને રજભાઈ ને હાઈલા જઈએ છીએ વાડીએથી નદીએથી ગામમાં। સરસનો રસ્તો છે નદીના કાંઠે અને આખી નદી ભરી છે, અત્યારે પાણી વધતું છે કારણ કે 2 દિવસથી જુનાગઢ ને એ બાજુ વરસાદ છે મેંદડા ને, તો એ બધું પાણી અત્યારે આ નદી આવે। અને અત્યારે આ જે નદી છે ને સામે જે કાંઠો દેખાય છે એ કાંઠે આખી મારા સસરાની ને જમીન છે, એટલે પાણી વધી જાય તો ખેતરમાં પાણી ગરી જાય એટલે સેલ આવી જાય। અત્યારે તો હજી વાંધો નથી, અત્યારે વ્રજભાઈને અમે હાલ્યા જાય। કેમ નાવાની મજા આવી ગઈ ને? એમ અહીંયા 2 દી પહેલાં અહીંયા જમીન દેખાતી પણ અત્યારે કાલનું પાણી આવી ગયું, કાંઈ દેખાતું નથી। અત્યારે હાલ્યા જાય ગામમાં, અને અત્યારે ગામમાં શોભાયાત્રાને છે તો પહોંચાય તો જાશું, બાકી પછી ઘરે આરામ કરશું।